હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર 6 માં આજે આપણે કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ સમજીએ. હવે ઉદાહરણ 6 જેની રકમ છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાની ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્ર પર હોય અને બીજો છેડો પરિઘ પર હોય તેઓ 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષી ભ્રમણ કરાવવામાં આવે છે. આકૃતિ એટલે તમને ક્વેશ્ચનમાં આ રીતે આકૃતિ આપેલી હોય, ભૂમિતિ સમજજો. સમાન ચુંબકીય ક્ષેત્ર જે પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. પછી આ 1 મીટર ત્રિજ્યાની રિંગ, પછી 1 મીટર લંબાઈનો એક સળિયો જેનું કેન્દ્ર રિંગના કેન્દ્ર પર સળિયાનો એક છેડો રિંગના કેન્દ્ર પર અને બીજો છેડો રિંગના પરિઘ ઉપર છે. અને હવે આ જે સળિયો રહ્યો એને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 50 રિવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિથી ભ્રમણ કરાવવામાં આવે છે. એટલે આવું સમજી શકાય કે આ જે સળિયો રહ્યો એ આ રીતે ગોળ ગોળ અહીંયા રિંગની અંદર ભ્રમણ કરશે. તો અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF ઉત્પન્ન થશે? એટલે આ રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે કેટલું EMF પ્રેરિત થશે? તો પહેલા જ વિદ્યાર્થી મિત્રો EMF પ્રેરિત થાય એનું એક્ઝેક્ટ કારણ સમજીએ. આ ધાતુનો સળિયો છે અહીંયા. હવે ધાતુનો સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે સળિયાની અંદર રહેલા ઇલેક્ટ્રોન પણ એટલા જ વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવાના, જેને કારણે ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગવાનું. -EVB sin 90 સૂત્ર અનુસાર. એટલે ઇલેક્ટ્રોન રહ્યા એ એક છેડે જમા થાય એટલે ત્યાં ઋણ સ્થિતિમાન અસ્તિત્વમાં આવશે અને બીજા છેડે ધન સ્થિતિમાન અસ્તિત્વમાં આવે. એટલે અહીંયા સળિયાના બંને છેડે કાલ્પનિક બેટરીનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ અસ્તિત્વમાં આવે, અર્થાત EMF ઉત્પન્ન થાય જેની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સીધું જ EMF BVL આ સૂત્ર સીધું અહીં ઉપયોગમાં લઈ શકાશે નહીં. એટલે પહેલા જ આપણે આ સળિયાના કેન્દ્રથી r અંતરે dr લંબાઈનો સૂક્ષ્મ વાહક ધ્યાનમાં લેતા, કેન્દ્રથી r અંતરે dr લંબાઈનો સૂક્ષ્મ વાહક ધ્યાનમાં લેતા. હવે આ dr લંબાઈના સૂક્ષ્મ વાહકની જે ગતિ થાય એને કારણે પ્રેરિત થતું EMF સૂક્ષ્મ EMF આવશે, કેમ કે વાહકની લંબાઈ આપણે સૂક્ષ્મ લીધી, એ DEMF. હવે સૂત્ર BVL એટલે BVL વાહકની લંબાઈ અને લંબાઈ આવશે dr. હવે કુલ EMF શોધવું હોય તો બંને બાજુ ઇન્ટિગ્રેશન સંકલન લેતા. એટલે સંકલન DEMF, અહીંયા સંકલન લિમિટ આવશે, અહીંયા ત્રિજ્યા 0 અને આખા સળિયાની લંબાઈ અર્થાત ત્રિજ્યા, રિંગની ત્રિજ્યા જે આપણે કેપિટલ R ગણીશું, એટલે ઇન્ટિગ્રેશન 0 to R BVDR. હવે V વેગ, હવે ક્વેશ્ચનમાં તો વેગ આપ્યો નથી, કોણી આવૃત્તિ આપી છે. એટલે આપણે ધોરણ 11 ચેપ્ટર 7 અનુસાર V અને ઓમેગા વચ્ચેનો સંબંધ V R ઓમેગા. એટલે V ની જગ્યાએ આપણે હવે લખીશું R ઓમેગા. અને અહીંયા ઇન્ટિગ્રેશન DE E લખી શકાય.
હવે બી ઓમેગા સંકલનમાંથી બહાર, એટલે અહીંયા થશે ઇન્ટિગ્રેશન 0 ટુ r r dr. હવે આનું ઇન્ટિગ્રેશન થાય r²/2. લિમિટ છે એટલે સ્ક્વેર બ્રેકેટ, અપર લિમિટ, લોઅર લિમિટ. હવે સ્મોલર ની જગ્યાએ કેપિટલ r²/2 માઈનસ 0²/2. આ બીજું પદ ના લખીએ તો પણ ચાલે. એટલે અહીંયા સમીકરણ EMF = 1/2 b ઓમેગા r². અગત્યનું રિઝલ્ટ જે આગળ પણ 2 થી 3 એક્ઝામ્પલમાં આપણે ઉપયોગમાં લઈશું. એટલે આ રિઝલ્ટ ક્યારે વપરાય? તો r લંબાઈનો સળિયો ચુંબકીય ક્ષેત્રમાં ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરતો હોય, અર્થાત ચાક ગતિ થતી હોય, તો આવી સ્થિતિમાં વાહકના બંને છેડે પ્રેરિત થતા EMF નું સૂત્ર 1/2 b ઓમેગા r². હવે આપણે ક્વેશ્ચનમાં આપેલી દરેક માહિતી સૂત્રમાં મૂકી દઈએ. b ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા. ઓમેગાની કિંમત ઉતાવળથી જે આપી છે લખી ના દેતા, 50 રિવોલ્યુશન રોટેશન પરિભ્રમણ પર સેકન્ડ. એટલે એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે રેડિયન માપ કેટલું આવશે? 2π. એટલે અહીંયા 50 ગુણ્યા 2π રેડિયન પર સેકન્ડ. અને હવે આ કિંમત ઓમેગાની જગ્યાએ મૂકવાની. સમજાય છે? ઓકે. એટલે ઓમેગાની જગ્યાએ 50 ગુણ્યા 2π અને r = વાહકની સળિયાની લંબાઈ, અને એ સળિયાની લંબાઈ 1 મીટર, રિંગની ત્રિજ્યા જેટલી. એટલે અહીંયા r = 1 સ્ક્વેર. એટલાનું સાદુરૂપ આવશે EMF = 157 વોટ. હવે આ જ સંબંધ પર આધારિત બાળકો ઉદાહરણ 7 આપણે સમજીએ. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા એટલે સ્પોક ધરાવતું એક વ્હીલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ એવા સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ફરે છે. આટલી ઇન્ફોર્મેશન આપણે લખી કાઢીએ તો જે વાહક રહ્યો સ્પોક આરા, એની લંબાઈ આપી છે 0.5 મીટર. એટલે અહીંયા આપણે r = l, વાહકની લંબાઈ 0.5 મીટર. પછી સ્પોકની સંખ્યા આપી. આપણે ખ્યાલ છે સ્પોક એટલે તો સાયકલમાં જે સળિયા આવે સાયકલના ટાયરમાં, એને આપણે સ્પોક કહી શકાય. એવા સ્પોકની સંખ્યા આપી 10. પછી આ વ્હીલ પૃથ્વીનું જે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એને લંબરૂપે, એટલે ભૂમિતિ સમજવી હોય તો આ રીતે સમજી શકાય. પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર અને એને લંબરૂપે મૂકેલું 10 આરા ધરાવતું એક વ્હીલ, અને એ ભ્રમણ, અને એની કોણીય આવૃત્તિ આપી છે 120 રિવોલ્યુશન પર મિનિટ. તો અહીંયા બાળકો ફરી રિવોલ્યુશન આવ્યું એટલે પરિભ્રમણ, એટલે 120 ગુણ્યા 2π એટલે રેડિયન થશે. અને નીચે પર મિનિટ છે, એને સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે 60 રેડિયન પર સેકન્ડ. તો હવે જો He એટલે પૃથ્વીનું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર 0.4g હોય, એટલે અહીંયા He = b 0.4g, અને ટેસ્લામાં કન્વર્ટ કરીએ તો ગુણ્યા 10⁻⁻⁴ ટેસ્લા. તો વ્હીલ અને રિમ વચ્ચે પ્રેરિત થતું EMF કેટલું હશે? EMF ની કિંમત શોધવાની. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભલે 10 આરા આપ્યા હોય, 20 આરા આપ્યા હોય કે 50 આરા આપ્યા હોય, અહીં આરાની સંખ્યાનું કોઈ જ મહત્વ નથી. એનું કારણ, જ્યારે આ વ્હીલ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, ગોળ ગોળ ફરે, એટલે દરેક સળિયાના ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ લાગવાનું. એટલે દરેક સળિયા પર એક છેડે ઋણ અને બીજા છેડે ધન સ્થિતિમાન અસ્તિત્વમાં આવે, એટલે કે કાલ્પનિક બેટરીઓ અસ્તિત્વમાં આવે. હવે દરેક આરા પર જે કાલ્પનિક બેટરી અસ્તિત્વમાં આવશે એ બધાનું પેરેલલ કનેક્શન થશે, સમાંતર જોડાણ. અને યાદ છે ને, સમાંતર જોડાણમાં ભલે n બેટરી હોય,
અને દરેકનું EMF સરખું હોય તો આખા તંત્રનું સમતુલ્ય EMF એક જ બેટરીના EMF ના જેટલું જ ગણાય, એટલે E જેટલું જ ગણાય. જો શ્રેણી જોડાણ હોય અને એમાં સહાયક જોડાણ હોય તો આપણે બધાના EMF નો સરવાળો કરવો પડે. પણ અહીં દરેક આરા પર જે કાલ્પનિક બેટરી અસ્તિત્વમાં આવશે એ બધી જ કાલ્પનિક બેટરીઓનું સમાંતર જોડાણ થશે. એટલે અહીંયા આખા તંત્રનું કુલ EMF એક આરાના EMF ના જેટલું જ ગણાય. એટલે ભલે પછી આરાની સંખ્યા 10 આપી, 50 આપી, 100 આપી હોય, અહીંયા એક જ આરામાં પ્રેરિત થતા EMF નું સૂત્ર જે આપણે હમણાં સાબિત કર્યું એ અહીં સીધું જ લખવાનું 1/2 B ઓમેગા r². સમજાઈ ગયું ને? આરાની સંખ્યાનું અહીંયા કોઈ જ મહત્વ નથી. ઓકે, હવે 1/2 B 0.4 into 10⁻⁻⁴ ઓમેગા 120 multiply 2 pi upon 60 અને આરાની લંબાઈ 0.5 એટલે આનું આપણે સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આવશે 6.28 into 10⁻⁵ વોટ. વિદ્યાર્થી મિત્રો, 1/2 B ઓમેગા r² સૂત્ર પરથી બીજો એક્ઝામ્પલ, સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 5. એક 1 મીટર લાંબા ધાતુના સળિયાને, એટલે અહીંયા સળિયાની લંબાઈ L r 1 મીટર. સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી 400 રેડિયન પર સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે ભ્રમણ કરાવવામાં આવે છે. એટલે કોણીય આવૃત્તિ ઓમેગા 400 રેડિયન પર સેકન્ડ. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે અને અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. B 0.5 ટેસ્લા. તો સળિયાના કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉદ્ભવતા EMF ની ગણતરી કરો. તો હવે વિદ્યાર્થી મિત્રો, જે MCQ માં, જે એક્ઝામ્પલમાં તમને કોણીય આવૃત્તિ ઓમેગા આપી હોય અને વાહક સળિયાની લંબાઈ આપી હોય તો એ દરેક એક્ઝામ્પલ અને MCQ માં ગતિકીય EMF શોધવાનું કહ્યું હોય તો આ સૂત્ર લખી શકાય 1/2 B ઓમેગા r². હવે આ સમીકરણમાં B 0.5 ઓમેગા, આમાં કોઈ કન્વર્ઝન કરવાની જરૂર નથી, રેડિયન પર સેકન્ડ એકમમાં જ કિંમત આપી છે 400 અને r 1/2 એટલે 1/2 into 0.5 into 400 into 1 એટલે આનું સાદુરૂપ આવશે 100 વોલ્ટ લખી શકાય. હવે આપણે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 3, જે ફેરેડેના પ્રેરિત EMF ના નિયમ E બરાબર માઇનસ d∅dt સૂત્ર પરથી ગણી શકાય એ આપણે સમજીએ. તો એક્ઝામ્પલ 3 ની રકમ છે 15 આંટા પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડ. એટલે સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા યાદ છે ને શેના વડે દર્શાવાય? સ્મોલ n વડે. તો અહીં સ્મોલ n = 15 આંટા પર સેન્ટીમીટર. હવે આને પર મીટરમાં કન્વર્ટ કરીએ તો સેન્ટીમીટર નીચે છે એટલે 1 સેમી = 10⁻² મીટર લખાય. એટલે કન્વર્ઝન, રૂપાંતરણ પણ છેદમાં લખાશે. હવે 10⁻² ઉપર આવે એટલે પ્લસ થાય, એટલે કે 15 × 10⁻² આંટા પર મીટર લખી શકાય. હવે તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલ છે. એટલે અહીંયા ક્ષેત્રફળ
2 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ એટલે 2 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં, એટલે અહીંયા સમય dt = 0.1 સેકન્ડ. 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે. એટલે પ્રવાહનું પ્રારંભિક મૂલ્ય રહ્યું 2 એમ્પિયર અને એ પ્રવાહ વધી 4 એમ્પિયર થાય છે. તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગોળામાં પ્રેરિત થતું EMF કેટલું? એટલે અહીંયા પ્રવાહનું મૂલ્ય બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર B બદલાય, અને B બદલાય એટલે ફ્લક્સનો ફેરફાર થાય. એટલે જેને કારણે પ્રેરિત થતા EMF નું મૂલ્ય આપણે શોધવાનું. તો ફેરેડેના પ્રેરિત EMF ના નિયમ અનુસાર EMF = -dϕ/dt. phi એટલે ચુંબકીય ફ્લક્સ, એટલે ચુંબકીય ફ્લક્સ phi = B × A. હવે B ચુંબકીય ક્ષેત્ર. તો સોલેનોઇડ ની અંદર પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર ચેપ્ટર 4 માં આપણે સૂત્ર સમજી ચૂક્યા છીએ, સાબિત પણ કરેલું યાદ છે લાંબા સોલેનોઇડ માટે μ0 N I અને આ AM ના. હવે જે પદો અચળ હોય એને વિકલનમાંથી બહાર લઈ લો. એટલે μ0 અચળ, સ્મોલ n અચળ અને કેપિટલ A અચળ. એટલે અહીંયા -μ0 NA અને અહીંયા લખાશે di/dt. હવે દરેક પદની કિંમત આપણી પાસે છે તો સમીકરણમાં મૂકીએ. μ0 4π × 10⁻⁷. પછી સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 15 × 10⁻². એ ક્ષેત્રફળ 2 × 10⁻⁴. di પ્રવાહનો ફેરફાર. એટલે અહીંયા પ્રવાહ, અંતિમ પ્રવાહ 4 એમ્પિયર અને પ્રારંભિક પ્રવાહ 2 એમ્પિયર એટલે 4 - 2. અને dt સમયનો ફેરફાર જે આવશે 0.1. વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપીશું તો આગળ નિશાની માઈનસ રહેશે. એટલે હવે ઋણ નિશાની અવગણતા. આપણે પ્રેરિત EMF નું ફક્ત મૂલ્ય શોધવાનું છે. એટલે ઋણ નિશાની અવગણતા. અને આ દરેક પદનું સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આવશે 7.54 × 10⁻⁶ વોલ્ટ. એટલે આ પ્રેરિત થતું EMF ગણી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો ગતિકીય EMF પર આધારિત સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 4 આપણે સમજીએ, જેને IMP એક્ઝામ્પલ કહી શકાય. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળો એક નાનો કાપો ધરાવતો એક લંબચોરસ તારનો ગાળો. આ રીતે સમજી શકાય. 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર એટલે લંબાઈ 8 અને પહોળાઈ 2 સેન્ટીમીટર. પછી આ લંબચોરસ તાર, હવે એને જોડી નથી દેવાનો. અહીંયા કાપો રાખીશું, ગેપ રાખીશું કે જ્યાં EMF ઉત્પન્ન થઈ શકે. 0.3 ટેસ્લાના તીવ્રતાના અને ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. એટલે આ જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ સમાન ચુંબકીય ક્ષેત્ર છે જેનું મૂલ્ય 0.3 ટેસ્લા છે. અને આ લંબચોરસ કાપો રહ્યો એ બે રીતે ક્ષેત્રમાંથી બહાર નીકળી શકે. જમણી સાઈડ ગતિ કરાવો ત્યારે અને એ જ ગાળાને ઉપરની તરફ લઈ જઈએ ત્યારે. એટલે કે બે રીતે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી રહ્યો છે. હવે ગાળાનો વેગ v 1 સેન્ટીમીટર/સેકન્ડ છે. એટલે અહીંયા v 1 સેમી પર સેકન્ડ એટલે મીટર પર સેકન્ડમાં કિંમત આવશે 1 × 10⁻² મીટર પર સેકન્ડ. હવે ઓપ્શન A લાંબી બાજુને, પછી ઓપ્શન B ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફ હોય તો આ કાપાના બંને છેડે ઉત્પન્ન થતું EMF કેટલું હશે અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે ઉત્પન્ન થતું હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે
8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર લંબાઈના જે વાહક તાર રહ્યા લંબચોરસમાં, એ બંનેના છેડે પ્રેરિત થતા EMF ના મૂલ્ય શોધવાના છે. એટલે પ્રથમ ઓપ્શન લઈએ, લાંબી બાજુ એટલે કે 8 સેન્ટીમીટરના છેડે પ્રેરિત થતું EMF. તો તમારે 8 સેન્ટીમીટરના બંને છેડે પ્રેરિત થતું EMF શોધવું છે. તો લૂપને એવી રીતે ગતિ કરાવવી પડે કે આ 8 સેન્ટીમીટરની જે બાજુ રહી, જે લંબાઈ રહી, એ ચુંબકીય ક્ષેત્ર B ને લંબ રૂપે ગતિ કરે. એટલે આ લંબચોરસ લૂપને તમારે જમણી બાજુ v વેગથી ગતિ કરાવવી પડે. એટલે આ 8 સેન્ટીમીટરની બાજુ રહી, એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરશે. હવે પ્રેરિત થતું EMF સૂત્ર -BVL, પણ અહીં ઋણ નિશાની અવગણતા BVL. B ક્ષેત્રનું મૂલ્ય 0.3, V 1 × 10⁻², અને L લંબાઈ 8 સેન્ટીમીટર એટલે એનું મીટર માપ 8 × 10⁻². અને આ કિંમતનું જે સાદુરૂપ રહ્યું 0.24 × 10⁻³ વોલ્ટ, અર્થાત 0.24 મિલીવોલ્ટ લખી શકાય. પછી સાથે સાથે બીજો ઓપ્શન પણ આપ્યો છે કે આ EMF પ્રેરિત થાય એનો સમય કેટલો હશે. તો વિદ્યાર્થી મિત્રો, એ ભૂમિતિ પરથી સ્પષ્ટ છે કે જેમ જેમ લૂપ જમણી તરફ જાય પછી લૂપ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળશે. રાઈટ? હવે લૂપ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે એટલે આ 2 સેન્ટીમીટરની લંબાઈ સંપૂર્ણ બહાર નીકળી જાય પછી EMF પ્રેરિત થશે નહીં, કેમ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી, એટલે પછી ફ્લક્સનો ફેરફાર થવાનો નથી. એટલે એ સમય શોધવા માટે આપણે આવું લખી શકાય કે જ્યાં સુધી નાની બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળી જાય ત્યાં સુધી EMF ઉત્પન્ન થશે. હવે વિદ્યાર્થી મિત્રો, સમય શોધવા માટે આપણે સિમ્પલ સાદામાં સાદું સૂત્ર ઉપયોગમાં લઈશું. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે સમય અંતર ભાગ્યા ઝડપ. એટલે અહીંયા આ નાની બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે એ અંતર અહીંયા આવશે, નાની બાજુની લંબાઈ, અને ઝડપ અર્થાત વેગ એટલે સમય t નાની બાજુની લંબાઈ છેદમાં વેગ. હવે નાની બાજુની લંબાઈ 2 સેમી એટલે એનું મીટર માપ 2 × 10⁻², અને વેગ 1 × 10⁻², એટલે અહીં સમય 2 સેકન્ડ. એટલે આ જે 0.24 મિલીવોલ્ટ નું EMF પ્રેરિત થાય, એ EMF પ્રેરિત માટેનો જે સમય રહ્યો એ 2 સેકન્ડ આવશે. હવે બીજો ઓપ્શન આવશે, નાની બાજુ એટલે કે 2 સેન્ટીમીટરના છેડે પ્રેરિત થતું EMF. હવે નાની બાજુના બંને છેડે EMF ઉત્પન્ન કરવું હોય તો હવે લૂપને આપણે જમણી બાજુ ગતિ નહીં કરાવીએ, લૂપને કાં તો ઉપર અથવા નીચેની તરફ ગતિ કરાવીશું. એટલે લૂપને હવે આ રીતે ઉપરની તરફ ગતિ કરાવીશું. આથી આ 2 સેન્ટીમીટરની જે બાજુ રહી એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને કપાય, ફ્લક્સનો ફેરફાર થાય અને EMF ઉત્પન્ન થાય. હવે પ્રેરિત થતું EMF માઇનસ, પણ ઋણ નિશાની અવગણતા, BVL. પણ L ની જગ્યાએ નાની બાજુનું પરિમાણ આપણે B ધારીશું, એટલે BVB. હવે આ સમીકરણમાં B 0.3, V 1 × 10⁻², અને સ્મોલ b 2 સેન્ટીમીટર એટલે 2 × 10⁻². એટલે આનું સિમ્પ્લિફાય આવશે 0.06 × 10⁻³ વોલ્ટ, એટલે 0.06 મિલીવોલ્ટ લખી શકાય. હવે સમય, તો જેમ હમણાં જ આગળ કહ્યું કે જ્યાં સુધી નાની બાજુ બહાર ન નીકળે ત્યાં સુધી EMF ઉત્પન્ન થાય. તો અહીંયા આ જે પરિસ્થિતિ રહી એના પ્રમાણે તમે શું કહી શકો કે જ્યાં સુધી મોટી બાજુ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી EMF ઉત્પન્ન થશે. સમજાય? ઓકે. હવે અહીંયા સૂત્ર સમય અંતર ભાગ્યા ઝડપ.
એટલે અંતરની જગ્યાએ આવશે મોટી બાજુની લંબાઈ. ઝડપ જે ક્વેશ્ચનની અંદર કિંમત આપેલી છે. હવે મોટી બાજુની લંબાઈ આવશે 8 સેન્ટીમીટર 8 × 10⁻², અને નીચે વેગ 1 × 10⁻², એટલે સમય ઇઝ ઇક્વલ ટુ 8 સેકન્ડ. એટલે કે 0.06 મિલીવોલ્ટ EMF 8 સેકન્ડ સુધી પ્રેરિત થશે. હવે લાસ્ટમાં આપણે ઉદાહરણ 4 સમજીએ, જે 2 માર્ક્સમાં કાં તો MCQ બેઝ પૂછી શકાય. હવે ક્વેશ્ચન 10 ની અંદર પણ આપણે યાદ રાખવાનું કહેલું કે જો બંધ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ વધતું હોય તો પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા વિષમગળી હોય છે, અને જો બંધ લૂપ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટતું હોય તો પ્રેરિત પ્રવાહની દિશા ક્લોકવાઇઝ સમઘડી હોય છે. તો આને આધારિત આપણે 3 વિકલ્પ 3 ઓપ્શનની ચર્ચા કરીએ. સમાન ચુંબકીય ક્ષેત્ર જે પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે. હવે આ લંબચોરસ લૂપ ABCD ને આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતા લૂપમાં પ્રેરિત થતા પ્રવાહની દિશા નક્કી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ લંબચોરસ લૂપ જ્યારે આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં આવશે એટલે લૂપ સાથે સંકળાયેલા B નું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે, એટલે કે ફ્લક્સનો ફેરફાર પણ વધશે. સમજાયું? ઓકે. હવે ફ્લક્સનો ફેરફાર વધે તો લૂપમાં પ્રેરિત પ્રવાહની દિશા વિષમગળી, એન્ટી ક્લોકવાઇઝ. હવે અહીંયા પ્રવાહની જે દિશા રહે એ કોઈ પણ બિંદુથી એન્ટી ક્લોકવાઇઝ વિષમગળી દિશામાં લખી શકાય, પણ ટેક્સ્ટબુક પ્રમાણે B બિંદુને આપણે રેફરન્સ સંદર્ભ બિંદુ ગણીએ અને ત્યાંથી વિષમગળી દિશામાં રચાતા પ્રવાહની દિશા નક્કી કરીએ તો અહીં પ્રવાહની દિશા B, C, D, A માર્ગે ગણી શકાય. એટલે પ્રથમ લૂપ માટે પ્રવાહ B, C, D, A, B માર્ગે વહે છે. સમજાઈ ગયું? ઓકે. હવે આ જે ત્રિકોણાકાર લૂપ રહ્યો એને આ રીતે જો ગતિ કરાવીએ, હવે લૂપ ક્યાં જઈ રહ્યો છે? ક્ષેત્રની બહાર. એટલે ક્ષેત્રની બહાર લૂપ જાય એટલે B નું મૂલ્ય ઘટવાનું, અને B ઘટે એટલે ફ્લક્સનો ફેરફાર પણ ઘટશે. રાઈટ? એટલે ફ્લક્સનો ફેરફાર ઘટે તો પ્રવાહની દિશા ક્લોકવાઇઝ સમઘડી દિશા, ઘડિયાળના કાંટાની દિશા ક્લોકવાઇઝ દિશા આવશે. એટલે આ જે દિશા રહી એને ક્લોકવાઇઝ દિશા કહી શકાય. તો હવે B બિંદુથી સમઘડી દિશા એટલે પ્રવાહ B થી A, A થી C અને C થી B માર્ગે વિદ્યુત પ્રવાહ વહેશે. B, A, C, B માર્ગે વિદ્યુત પ્રવાહ વહેશે. પછી વિદ્યાર્થી મિત્રો, આ એક અનિયમિત આકારનો બંધ પરિપથ આપ્યો છે, અને આ અનિયમિત બંધ આકારનો પરિપથ જે ચુંબકીય ક્ષેત્રની બહાર જઈ રહ્યો છે. તો બંધ પરિપથ ક્ષેત્રની બહાર જઈ રહ્યો હોય એટલે સ્વાભાવિક છે B નું મૂલ્ય ઘટવાનું. લૂપ સાથે સંકળાયેલા B નું મૂલ્ય ઘટે, અને B ઘટે એટલે ફ્લક્સનો ફેરફાર પણ ઘટે, એટલે phi B ઘટશે. તો આમાં જે પ્રવાહની દિશા રહી એ સમઘડી ક્લોકવાઇઝ આવશે. એટલે અહીંયા પ્રવાહની દિશા ક્લોકવાઇઝ, એટલે આપણે B બિંદુથી શરૂ કરીએ તો B, C, D, A, B માર્ગે વિદ્યુત પ્રવાહ વહે છે. સમજાઈ ગયું? બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ લૂપ, આ ત્રણ લૂપ એ જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, ચુંબકીય ક્ષેત્રમાં, સંપૂર્ણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો લૂપમાં પ્રવાહ પ્રેરિત થતો નથી. કેમ કે ચુંબકીય ક્ષેત્ર B માં ગતિ કરે એટલે B અચળ, એ અચળ, ફ્લક્સનો ફેરફાર થવાનો નહીં, એટલે પ્રવાહ પ્રેરિત થશે નહીં. અને બીજી વસ્તુ કે આ લૂપ ચુંબકીય ક્ષેત્રની બહાર ગતિ કરે અને બહાર ગતિ કરાવી તો પણ એમાં પ્રવાહ પ્રેરિત થતો નથી. જનરલ નોલેજ માટે યાદ રાખજો. ઓકે, થેન્ક યુ.